અસિતગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરવર શાખા લેખની પત્રમુર્વી લિખતી યદિ ગૃહિત્વમ શારદા સર્વકાલમ તદયપી તવ ગુણાનામ ઈશ પારમ દયાતિ. હે શિવ, ધરતી કે આકાશ જેટલો મોટો કાગળ લઈએ, સમગ્ર વન્ય સૃષ્ટિમાંથી વૃક્ષોની કલમ બનાવીએ. હે શિવ, તમામ સમુદ્રના પાણીની સહી બનાવી દઈએ અને માં સરસ્વતી વિદ્યાની દેવી લખવા સતત યુગો સુધી બેસે તો શિવ તું શું છું એ કોઈને નહીં સમજાય. તો અમે તો જડ છીએ, મંદ બુદ્ધિ છીએ, અમારી શું ઓકાત શિવ એટલે શું એ સમજવું. પણ એક વાત પાકે છે, શિવ ભોલા ભંડારી, શિવ જેવો ભોળો દેવતા કોઈ નથી. સૃષ્ટિના કલ્યાણ માટે કંઈ પણ કરે એ તરત મનાઈ જાય. તમે જુઓ, બીજા બધાને તમારે જે રીતે પૂજા કરવી હોય એ રીતે કરો, કેટલા પણ લાડ કરો. શિવ માત્ર પાણીનો એક લોટો ચડાવો અને પ્રસન્ન થઈ જાય. એ ભોળો અને ભોળાઓનો છે માટે બોલે નથી. પણ એની કમાન ગમે ત્યારે છટકે છે. એને લાગે કે જરાક એની ઈચ્છા વિરુદ્ધ પૃથ્વી જઈ રહી છે, સમાજ જઈ રહ્યો છે, એ દિવસે સમાધિ તોડીને ઉભો થઈ જાય છે અને ચારે બાજુ નાચવા માંડે છે. એનું તાંડવ નૃત્ય જોઈને પૃથ્વી હલી જાય છે, પૃથ્વી ધબકવાનું બંધ થઈ જાય છે. સાહેબ, એ વખતે પસાર થતા વાયુઓ રોકાઈ જાય છે, એની ગતિ બદલાઈ જાય છે, આકાશના વાદળો દિશા બદલી કાઢે છે, વીજળીઓને ગડગડાટ થઈ જાય છે, સૂર્ય ચંદ્ર તારાઓ પણ ધ્રુજી ઉઠે છે, દેવતાઓ તો ક્યાં છુપાઈ જાય છે ખબર નથી પડતી. આ તાંડવ નૃત્ય છે જે વિનાશની લીલા છે. સમગ્ર જીવ સૃષ્ટિ ખતમ કરી કાઢશે. અને જ્યારે જ્યારે પ્રલય થાય છે ત્યારે લોકો શિવને તાંડવ એને જ યાદ કરે છે. એ કલ્યાણનો દેવતા છે. પણ જો તમે બિન કલ્યાણકારી વસ્તુઓ કરશો તો એ તમને છોડશે નહીં, તો એનું તાંડવ નૃત્ય કરશે. આ પૃથ્વીને પજવવા માટે જો કામદેવ કશું આવું અવળું કરશે ને તો બે આંખની વચ્ચે એનું ત્રીજું નેત્ર ખોલશે ને કામદેવને ત્યાં ને ત્યાં બાળી નાખશે. રાવણને બધી શક્તિ આપશે કે તું આ મારો કૈલાસ ઉચકી લે. પણ જે મિનિટે રાવણ અવિવેક કરશે ને એ દિવસે એને ત્યાં ને ત્યાં દાબી દેશે, પાતાળમાં નાખી દેશે. આ શિવ છે, એ ભોળો છે, પાણીના એક લોટાથી માની પણ જાય છે. અને જો તમે નહીં માનો તો એનું તાંડવ નૃત્ય એટલું ખતરનાક રહેશે કે પૃથ્વીનો પ્રલય જ થશે, બીજું કોઈ શક્યતા નથી સમાધાનની. એ શિવ છે.